હું લેવું મને કે નક્કી ન થાય. અને બાપા મને વન મેન શોનો કલાકાર બ્રેક મારતો મારતો 10 કિલોમીટર વ્યો જાવ. બ્રેક મારતા મારતા એ પેલો કરું સાહેબ. ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું મારા સમાજને એમ કહું કે તમે ખાલી સાંભળો નહીં, બહુ વાંચો. હું વાંચવાનો એટલા માટે કે તમને એક દાખલો દઉં. સીતાજીને ગોતતા ગોતતા રામ લક્ષ્મણ ગયા ને ત્યારે જટાયુ મળ્યા. જટાયુની અંતિમ ક્રિયા કરી રામે કરી, લાકડા ખડીકા આગ મૂકી. એ તો બધી આપણે ખબર છે, વાત નથી કરવી. એ જટાયુને જ્યારે અંતિમ ક્રિયા કરવા ગયા ત્યારે છેલ્લા શબ્દમાં જટાયુએ એમ કીધું તું, જટાયુએ રામને એમ કીધું તું. હવે સાંભળજો રામને હું કીધું. તમને એમ થાય કે લાખનજીભાઈ અમને શું કરો વાંચવાનું કે શું કરો વાંચવાનું કે એને માટે હું તને આ બે વાત કરું છું. પેલી જટાયુએ રામને કીધું કે હે રામ, તમે જરાય ચિંતા ન કરતા, સીતા તમે જલ્દી મળી જાય. રામે કીધું એમ તમે કેમ કહી શકો? સીતા મને જલ્દી મળી જાય એમ તમે કેમ કહી શકો? કે રાવણે જ્યારે હરણ કર્યું ને ત્યારે વિંદ નામનું મુહૂર્ત હતું, વિંદ નામનું નક્ષત્ર હતું. અને વિંદ નામના મુહૂર્તની માલિક કોઈ પણની ચીજ ગુમ થઈ ગઈ હોય ને તો એના ધણીને તરત મળી જાય. કેટલું વાલ્મીકે લખ્યું છે, કેટલું જ્યોતિષ. એટલે હું કહું વાંચો. એટલે છેલ્લે ભાઈ કે 5 મિનિટ બોલજો. એટલે 5 મિનિટ માટે કંઈક શબ્દ કહું છું. ગીતા તમને મેં પાર્થ કીધો છે, યુવાનને મેં યોદ્ધો કીધો છે. એટલે ગીતાના 18મા અધ્યાયના 14મા શ્લોકની અંદર આમાં જેટલા ધંધારથી બેઠા હોય ને એને માટે ગીતાના 18મા અધ્યાયનો 14મો શ્લોક વારંવાર વાંચવાની વિનંતી કરું. જેટલા ધંધારથી બેઠા હોય એટલાને. પછી કોઈ પાણીનો ધંધો કરતા હોય, કોઈ મોબાઈલનો કરતા હોય, જાકુબ સિવાયનો. મેં એક ભાઈને કીધું તમારે કેટલા દીકરા? મને કે ભાઈ 2 દીકરા. છોકરા શું કરે? મને કે ઝીણકો છે હીરા ગહે ને મોટો મને ગહે. ગેલો તો જેટલા ધંધા કરતા હોય ને એને માટે ગીતાના 18મા અધ્યાયના 14મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે અધિષ્ઠાનમ કરતા ચ કર્ણ એવ ચ પૃથગ્વિદમ વિવિધ ચેષ્ટા ચેવ દૈવમ ચ પંચમમ. હવે તમને એમ થાય આ સંસ્કૃત મારે લાંબુ હકાવવું નથી. કૃષ્ણે કીધું હે અર્જુન, જેને કાર્યમાં સફળતા મેળવવી હોય એને 5 વસ્તુનું ધ્યાન રાખવું પડે. પેલું અધિષ્ઠાન. તમારે ગુલ્ફીનું કારખાનું નાખવું તો હિમાલયમાં ન નખાય, અધિષ્ઠાન ગોતવું પડે. મારે આ ધંધો કરવો છે, બોક્સાઇડનો કરવો છે, આ કરવું છે તો એ તમારે ધંધો ગોતવો પડે. અહીં થોડુંક રહેવા દો તો મારી વાત જરા કાલે ભાઈ. ભાઈ માસ્ટર અત્યારે ડિસ્ટર્બ ના કર્યો. માસ્ટર એ માસ્ટર એ માસ્ટર એનું ક્યાં ખબર છે મને કે એમ નથી ખબર. માસ્ટર આ મને ડિસ્ટર્બ છે આમ પડખે. સાહેબ તમને ગીતા બધું આપશે. હું એક જ શ્લોક કહું છું. અધિષ્ઠાનમ. કૃષ્ણ કહે છે પેલા સ્થાન નક્કી કરી. તારે હું ધંધો કરવો છે, એનો કાચો માલ ક્યાંથી મળશે, ગ્રાહક ક્યાંથી મળશે, મજૂર ક્યાંથી મળશે, પહેલાં અધિષ્ઠાનમ. પછી બીજો શબ્દ કૃષ્ણે કીધો કરતા. તું પોતે તૈયાર છો, સક્ષમ છો, તારું મન એના માટે તૈયાર છે, તને એનો અનુભવ છે, કરતા. ત્રીજો શબ્દ કીધો છે કૃષ્ણે કર્ણમ. કર્ણમ એટલે હથિયાર. તારે ખેતી કરવી તો એ પ્રમાણેના ઓજાર, ધંધો કરવો હોય તો એ પ્રમાણેના ઓજાર. ચોથો શબ્દ કૃષ્ણે કીધો વિવિધ ચેષ્ટા. અનેક પ્રકારની પ્રકૃતિ ચેષ્ટાઓ કર. અને 4 કર્યા પછી જો તને સફળતા ન મળે તો દૈવમ છે પંચમમ. પછી ભાગ્યને દોષ દે. પરબારો ભાગ શું કરો? કાંઈ કર્યા વિનાનો ખાટલામાં પીડ્યો કે ભાગ છે, ભાગમાં છે. ભાગમાં એમ કે મરેગલું હાવતના મોઢામાં ન પડે, એને શિકાર કરવા જ નીકળવું જ પડે. કોઈ હાવત બેઠો હોય મોં ફાડીને કેમ રેગલું આવે ના, શિકાર કરવા નીકળવું જ પડે. એમ તમારે ધંધો કરવા નીકળવું પડશે. આળસનો ત્યાગ કરવો પડશે. અને કરવો પડશે. તો આટલા માટે હું તમને કહું છું કે રામાયણ વાંચો, ગીતા વાંચો, દેવી ભાગવત વાંચો. તો આપણે શક્તિના ઉપાસક છીએ તો દેવી ભાગવતમાં તમને એટલું જ મળી રહે. પણ તમે પોતે વાંચો. કમસે કમ એટલો નિયમ લ્યો કે કાયમ હું 1 પાનું વાંચે, 2 પાના વાંચે. 10 મિનિટ મોબાઈલને એક બાજુ મૂકી દો. આ નહોતો એ કોકના કબાટમાંથી પુસ્તકનું ખૂન થઈ ગયેલું નીકળ્યું, અને તે ખૂની મોબાઈલ નીકળ્યો. સાહેબ
ચારણ વાહ વાહ એક છે ઈ. અને છેલ્લો દુવો જે મારે તમને કહેવો હતો એ ફરીવાર યાદી અપાવી અને આપણે દુવો કહું છું, પછી મારા શબ્દોને વિરામ. કે આનંદ કે કરુમ આનંદા હગા હરા કે હપ. આનંદ કે કર્મ આનંદા હગા હરા કે હપ. એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને ધ્રંગ હોવો પછી લાપડિયા ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે છીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે એમાં છીણો ખૂટે ને ઉરડીને પાછો આવતો રહીએ, પણ એ શિલામાં જેથી તડી પડે અને માલિકો ધૂળી ભરાય તે માલિકો લાપડા નામનું ખડ મૂળિયા નાખી જાય ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ આપણા ભાઈઓમાં કુટુંબમાં ઘરમાં જ્યાં સુધી પૈસે ત્યાં સુધી છીણાવની તાકાત નથી આપણી વચ્ચે ખૂટી હગે. બાકી જે તૂટશે તેથી લાપડા મજા કરતા હશે, લાપડા મજા કરતા પોતાના છે એ માં ભગવતી સોનલ આપણને તાકાત આપે, બધા એક બનીને રહીએ. હવે મેં કીધું એમ વડીલોને યોગ્ય લાગે રાખજો, ન કે વ્યવહાર પૂરતી સમજણ રાખજો. કઈ દીકરી કેનામાં દેવાય કેનામાં ન દેવાય આટલી સમજણ રાખીને ચારણ એટલે ચારણ, બીજું 3.5 પાડા હવે આપણે બહુ ન કહીએ તો ચારણ એટલે ચારણ. બાકી આપણે કુટુંબ પૂરતું યાદ રાખવાનું, દીકરી ક્યાં દેવાય ક્યાં ન દેવાય આપણે ઓરગેટ થતી હોય એ આપણે એ આપણા સમાજ પૂરતું. બીજા પૂછે તમે કેવા ચારણ કેમ ચારણ, કેવા ચારણ કે ચારણ હું કરવા કેવું છે આવાના આવાના. હા ચારણ 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 એટલે છેલ્લી હાલ ભાઈ મને હવે ચારણ શબ્દ યાદ આવ્યો ને એટલે હવે મારા શબ્દનો વિરામ કહું પૂરું નહીં કરી હવો. કઈ ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ માંડન દેવો સભા કા ચારણ માંડન દેવો સભા કા. सुधा का चारण पिंगल शास्त्र पढ़े जरु चारण में गुण श्रेष्ठ क्षमा का